કડી અને વિસાવદરની પેટા ચૂંટણી પર કબજો કરવા રાજકીય પક્ષોના ધમપછાડા અને રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીની મથામણ અને બેઠકોનો ધમધમાટ તેજ થઈ ગયો છે. ભાજપ અને કોંગ્રેસના જંગ વચ્ચે બાપુની નવી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાની પાર્ટીએ બંને બેઠકના ઉમેદવારો જાહેર કર્યા છે. કડીમાં ડોક્ટર ગિરીશ કાપડિયા અને વિસાવદરમાં કિશોર કાનકડની જાહેરાત કરવામાં આવી છે. તો કોંગ્રેસ સોમવાર બપોર પહેલા ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા છે અને કોંગ્રેસ હાઈકમાન્ડ સ્થાનિક નેતાઓ પર પસંદગીનો કળશ ઢોળી શકે છે. ભાજપમાંથી ઉમેદવારો કોણ બનશે તેને લઈને હજુ પણ અવઢવની સ્થિતિ છે. તો કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અને દરેક રાજકીય પક્ષ અત્યારે તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે હવે શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ પાર્ટીનો પણ ઉમેદવાર ઉભા રાખવાના છે અને તેમની જાહેરાત પણ કરી દીધી છે. બંને સીટ પરના ઉમેદવારોના નામ જાહેર કરી દેવાયા છે. પણ કોંગ્રેસમાં લગભગ સોમવાર બપોર સુધીમાં નામ જાહેર થશે. ભાજપમાં અત્યારે અવઢવની સ્થિતિ જોવા મળી રહી છે. આ જુદે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે. દીપક, કડી અને વિસાવદરની પેટા ચૂંટણી ધમધમાટ અત્યારે તેજ, દરેક પક્ષોમાં અત્યારે એ ધમધમાટ તેજ થઈ ગયો છે. કોને ક્યાં ઉભા રાખવા, ઉમેદવારો કોણ બનશે, પણ એમાં શંકરસિંહ બાપુની પ્રજાશક્તિ પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસમાં શું સ્થિતિ છે? ભાજપમાં શા માટે અસમંજસની સ્થિતિ? અંકુર, જે પ્રકારે બે વિધાનસભાની પેટા ચૂંટણી કડી અને વિસાવદર, તે પેટા ચૂંટણીમાં જે બેઠકો છે તેના પર કબજો કરવા માટે રાજકીય પક્ષો જે છે તેના દ્વારા ધમપછાડા કરવામાં આવી રહ્યા છે. આ તમામ બાબતોની વચ્ચે સૌથી મોટા સમાચાર આજે એ આવ્યા કે પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા જે છે તેમની પ્રજાસત્તાક જે પાર્ટી છે તેના દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે ચોથો પક્ષ જે છે તે પણ આ પેટા ચૂંટણી પર કબજો કરવા માટે થઈને મેદાને ઉતર્યો છે. જેમાં કડીમાં વાત કરવામાં આવે તો ગિરીશ કાપડિયા જે છે તે શંકરસિંહ વાઘેલાની પાર્ટીમાંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તો વિસાવદરમાંથી કિશોર કાનગડ જે છે તેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસની વાત કરવામાં આવે પેટા ચૂંટણીની સ્થિતિને લઈને તો આવતીકાલ સુધી તેમના દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. તે નામની જાહેરાત કરવામાં આવે તે પહેલા કડીની અંદર અને વિસાવદરની અંદર કોંગ્રેસ જે છે તે જાહેર જનસભા સંબોધશે. એટલે કે જે ચૂંટણી પેટા ચૂંટણી થઈ રહી છે તેને લઈને કોંગ્રેસ જે છે તે હવે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. કડી વિધાનસભાની વાત કરવામાં આવે તો તેમાં જે રમેશ ચાવડા છે કે જેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે તેમના નામની જે છે તે ચર્ચા ચાલી રહી છે. અન્ય જે છે નરેશ બેંકર તેમનું પણ નામ ચર્ચામાં છે. તો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા ગઈકાલે જ સીએમ હાઉસ ખાતે એક બેઠક મળી હતી. બેઠકની અંદર નામોને લઈને ચર્ચા પણ થઈ અને આ નામો જે છે તે દિલ્હી હાઈકમાન્ડ સુધી મોકલવામાં આવ્યા છે અને લગભગ સોમવાર સુધી જે છે તે તમામ કોકડું ગૂંચવાયેલું છે તે ઉકેલાઈ જશે અને આખરે જે ફોર્મ છે તે પણ ભરવામાં આવશે. કોંગ્રેસની વાત કરવામાં આવે તો કડી વિધાનસભાથી આવતીકાલે ઉમેદવાર જે છે તે ફોર્મ ભરી શકે છે અને મોડી રાત સુધી આ ઉમેદવારો જે છે તેમને કોંગ્રેસ જાણ કરી દેશે. એટલે કે સમગ્ર જે બે પેટા ચૂંટણી બેઠક પર થઈ રહી છે અને તેના પર કબજો કરવા માટે હવે રાજકીય પક્ષો જે છે તે ધમપછાડા કરી રહ્યા છે. બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.